જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે તમને કોઈ પણ અલગ અલગ અંકો આપેલા હોય, એટલે કે અલગ અલગ નંબર્સ આપેલા હોય અને આ નંબર્સ ઉપરથી તમારે હવે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કેવી રીતે બનાવવી। અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એક ટ્વિસ્ટ છે કે જ્યારે આવી સંખ્યામાં 0 આવે છે ત્યારે આ સંખ્યામાં બધા જ વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે। તો ખાસ છેલ્લે સુધી આ વિડીયોને જોજો, જેથી આ સંખ્યાના દાખલા પણ તમારી એક્ઝામમાં પૂછાઈ રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ માર્ક આપણે એક પણ ગણિતના જે કહેવાય ને નવોદય બાલાછડીની એક્ઝામમાં જવા નથી દેવાના। એટલે કે આ લેક્ચર તમે છેલ્લે સુધી જોજો। આમાં જે પણ દાખલાની વાત કરવામાં આવે એ બધા જ દાખલા તમારી પરીક્ષામાં પૂછાવાના છે અને પૂછાઈ ગયેલા છે અગાઉ। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો। હવે જો આપણે વાત કરીએ તો આજના લેક્ચરનો ટોપિક એવો છે કે તમને અલગ અલગ નંબર્સ આપેલા હશે। આ અલગ અલગ નંબર્સ ઉપરથી તમારે એવી સંખ્યા બનાવવાની છે જે એક સૌથી મોટી હશે અને એક સંખ્યા સૌથી નાની હશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ટોપિકમાં એક ઉદાહરણ જોઈએ તો માનો કે તમને એમ કીધું છે 3, 9, 2, 7, 8 આવા અલગ અલગ નંબર્સ આપેલા છે। એટલે કે અહીંયા તમને 3, 9, 2, 7 અને 8 આ અલગ અલગ નંબર છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, અહીંયા તમને 39,278 આવું નથી કીધું। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા તમને 39,278 એવું બધા અંક ભેગા કરીને કોઈ સંખ્યા બનાવેલી નથી, પણ અહીંયા તમને આ બધા અલગ અલગ અંક આપેલા છે। એટલે કે 3 અલગ છે, 9 અલગ છે, 2 અલગ છે, 7 અલગ છે અને 8 અલગ છે। એટલે કે આ બધા જ જે અલગ અલગ અંકો આપેલા છે તેને આપણે ભેગા કરીને હવે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે। તો આવા ઉદાહરણમાં તમને અલગ અલગ પૂછાય છે, જેમ કે અહીંયા તમને આ 5 અંક આપેલા છે, તો એમ પણ કહે કે 5 અંકની સૌથી નાની સંખ્યા અને 5 અંકની સૌથી મોટી સંખ્યા, અથવા તો એમ પણ કહે કે હવે આના નંબરમાં તમે 6 અંકની સૌથી નાની સંખ્યા બનાવો અથવા 6 અંકની સૌથી મોટી સંખ્યા બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણે 5 જ નંબર્સ આપેલા છે। તો આ બધું જ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ। છેલ્લે સુધી આ વિડીયો જરૂર જોજો। હવે આપણે જોઈએ તો અહીંયા આપણે એમ કીધું છે કે 3, 9, 2, 7 અને 8 અંકોથી બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે। એટલે કે આ જે 5 અંક અલગ અલગ આપેલા છે 3, 9, 2, 7 અને 8, એમાંથી બધા અંકને ભેગા કરી અને જે 5 અંકની સંખ્યા બને એમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે। હવે જો આ રીતનો દાખલો પૂછેલો હોય એટલે સૌ પ્રથમ તમારે એને ચડતા ક્રમમાં ગોઠવવાની। એટલે કે પહેલો નિયમ એવો છે કે ચડતા ક્રમમાં ગોઠવવી। એટલે કે જો સૌથી નાની સંખ્યા પૂછેલું છે, સૌથી નાનામાં નાની સંખ્યા પૂછેલું છે, તો આ સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવા માટે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની। એટલે કે ચડતો ક્રમ એટલે કે વિદ્યાર્થી મિત્રો, હવે ઉત્તરાયણ ખૂબ નજીક છે, તો આ ઉત્તરાયણના દિવસોમાં તમે અગાસી ઉપર ચડવાના છો। એટલે કે અગાસી ઉપર ચડવી છે ત્યારે આપણે પહેલાં તો પ્રથમ પગથિયું આવે, પછી બીજું પગથિયું, એમ ધીરે ધીરે ઉપર જાય તેમ ઉપરના પગથિયા આવતા જાય। એટલે કે પહેલાં પહેલું પગથિયું ચડી, પછી બીજું પગથિયું ચડી, પછી ત્રીજું પગથિયું ચડી, એટલે કે એમ ધીમે ધીમે તમે ઉપરની અગાસી ઉપર ચડી જાઓ। એટલે કે ચડતા ક્રમ એટલે કે તમારે અગાસી ચડવાના દાદરાને યાદ રાખો। જેમ આપણે અગાસી ઉપર ચડવી છીએ અને પહેલા પગથિયા ઉપર આપણે પહેલો પગ મૂકી છીએ, પછી બીજો પગ, બીજા પગથિયામાં ત્રીજો પગ, ત્રીજા પગથિયામાં ચોથો પગ, ચોથા પગથિયામાં, એમ જ અહીંયા તમારે સૌથી નાની સંખ્યા એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં આવશે। જેમ ઉપર ચડવામાં પહેલું પગથિયું પહેલાં આવે છે, તેમ ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવે। એટલે કે સૌથી નાની સંખ્યાથી સૌથી મોટી સંખ્યા સુધી આપણે જઈએ, આને ચડતો ક્રમ કહેવાય। એટલે અગાસી ઉપર ચડો છો તો પહેલું પગથિયું, એમ ધીરે ધીરે ઉપરનું છેલ્લું પગથિયું આવે છે। એટલે કે છેલ્લું એટલે સૌથી મોટું પગથિયું
આ ચડતા ક્રમમાં છેલ્લે હોય અને સૌથી નાનું પગથિયું અગાસીમાં આપણે ચડી ત્યારે દાદરામાં પહેલાં હોય છે. એવી જ રીતે અહીંયા સૌથી નાની સંખ્યા પહેલાં હશે અને આ સૌથી નાની સંખ્યાથી સૌથી મોટી સંખ્યા તરફ જઈએ એટલે કે સૌથી નાની સંખ્યાથી સૌથી મોટી સંખ્યા તરફ જઈએ એટલે કે આને આપણે ચડતો ક્રમ કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા પહેલાં અને સૌથી નાની સંખ્યાથી આપણે સૌથી મોટી સંખ્યા તરફ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા પહેલાં લખવાની અને સૌથી મોટી સંખ્યા છેલ્લે લખવાની અને વચ્ચે તો કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આપણે જવાનું. આ ક્રમ ચડતો ક્રમ થશે. અહીંયા આપણે જોઈએ તો આ જે 5 અંક આપેલા છે તેમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવા માટે તેને ચડતા ક્રમમાં ગોઠવશું. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌ પ્રથમ આપણે સૌથી નાની સંખ્યાઓ લખવાની થાય. એટલે કે અહીંયા તમને 2 આપેલી છે એટલે કે સૌથી નાની સંખ્યા 2 છે. પછી તો કે સૌથી નાની સંખ્યાથી સૌથી મોટી સંખ્યા તરફ આપણે જવાનું છે. એટલે કે સૌથી નાની તો હવે એનાથી થોડીક મોટી સંખ્યા હોય એ એટલે કે અહીંયા 3. પછી તો કે 3 થી મોટી હવે આપેલી છે 7, તો 7. પછી 8, તો હવે 8 આવશે અને પછી છેલ્લે સૌથી મોટી સંખ્યા એટલે કે 9. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમને જ્યારે સૌથી નાની સંખ્યા ગોતવાનું કે ત્યારે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં અને સૌથી મોટી સંખ્યા છેલ્લે અને સૌથી નાની સંખ્યાથી સૌથી મોટી સંખ્યા તરફ જવાનું. તો હવે આ થઈ ગઈ આપણી સૌથી નાની સંખ્યા જે આ અંકોથી બને છે તે. હવે આમાં આપણે જોઈએ તો હવે માનો કે તમને સૌથી મોટી સંખ્યા પૂછેલી છે એટલે કે મોટામાં મોટી સંખ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો 5 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાની. એટલે કે આમાં બીજો પોઈન્ટ થશે, ઉતરતા ક્રમમાં ગોઠવવી. તો વિદ્યાર્થી મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે હવે તમે સમજી શકો કે જેમ આપણે ચડતા ક્રમમાં ઉપર તરફ આપણે દાદરા ચડવી છીએ તે જ રીતે હવે માનો કે અગાસી ઉપરથી તમારે નીચે આવવું હોય એટલે કે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે અને રાત્રે આપણે જ્યારે અગાસી ઉપરથી નીચે ઉતરવી ત્યારે આપણે ઉતરતી વખતે સૌથી મોટું પગથિયું ને પહેલાં આપણે પગ મૂકી છીએ, ત્યાર પછી નાનું પગથિયું, પછી એનાથી નાનું પગથિયું, એવી રીતે હાવ છેલ્લું પગથિયું ઉતરતા ક્રમમાં આ રીતે આપણે ઉતરશું. તો યાદ રાખજો મિત્રો, ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે હંમેશા સૌથી મોટી સંખ્યા પહેલાં આવે છે. એટલે કે સૌથી મોટી સંખ્યા ઉતરતા ક્રમમાં પહેલાં આવશે. અગાસીને આપણે ઉતરવી છીએ એટલે કે અગાસી ઉપરથી આપણે નીચે આવી છીએ ત્યારે સૌથી મોટું પગથિયું પહેલાં આવે છે. એ જ રીતે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે અને સૌથી મોટી સંખ્યાથી આપણે સૌથી નાની સંખ્યા તરફ જવાનું. સૌથી નાની સંખ્યા છેલ્લે આવશે. એટલે કે ઉતરતો ક્રમ કોને કહેવાય? તો સૌથી મોટી સંખ્યા પહેલાં અને મોટી સંખ્યાથી આપણે સૌથી નાની સંખ્યા તરફ જવાનું. આ આપણો ઉતરતો ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, ચડતો ક્રમ અને ઉતરતા ક્રમમાં મિસ્ટેક ન કરતા. આમાં પણ ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે એટલે કે ચડતા ક્રમને ઉતરતા ક્રમમાં ગોઠવી દે છે અને ઉતરતા ક્રમને ચડતા ક્રમમાં ગોઠવી દે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ યાદ રાખવા માટે તમારે ચડવાનું યાદ રાખવું. એટલે કે આપણે દાદરો ચડવી છીએ તો એ ચડતો ક્રમ થયો અને દાદરો ઉતરવી છીએ તો એ ઉતરતો ક્રમ થયો. ચડવામાં નાનું પગથિયું પહેલાં આવે તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવે અને ચડવામાં સૌથી મોટું પગથિયું છેલ્લે આવે તો ચડતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા છેલ્લે આવે. એ જ રીતે ઉતરતા ક્રમમાં સૌથી મોટું પગથિયું પહેલાં આવે તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે અને ઉતરતા ક્રમમાં સૌથી નાની સંખ્યા છેલ્લે આવે તો એ જ રીતે ઉતરવામાં સૌથી નાનું પગથિયું છેલ્લે આવે. તો આ ચડવાનું અને ઉતરવાનું યાદ રાખશો એટલે ઓટોમેટિક તમને આ ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ યાદ રહી જશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી રીતના દાખલા આવે છે તો ત્યારે તમારે આ કન્સેપ્ટ બેઝથી સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો ઉતરતા ક્રમને ગોઠવવો હોય તો સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે
અથવા તો તમે જે ચડતો ક્રમ છે એનું ઊંધું કરી નાખશો તો ઉતરતો ક્રમ થઈ જશે, એટલે કે સૌથી મોટી સંખ્યા 9, ત્યારબાદ 8, ત્યાર પછી 7, ત્યાર પછી 3 અને છેલ્લે 2, એટલે કે સૌથી નાની સંખ્યા 2, સૌથી મોટી સંખ્યા 9. ઉતરતા ક્રમમાં 9, 8, 7, 3, 2, અથવા તો ચડતા ક્રમને ઊંધો કરી નાખશો તો 9, 8, 7, 3, 2 એ આપણો ઉતરતો ક્રમ બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કન્સેપ્ટ બેઝ તમે સમજો. તમે આ રીતે જ્યારે દાખલા ગણશો ત્યારે તમને એકદમ સરળ રીતે લાગશે અને આ દાખલા અઘરા પણ નહીં લાગે. તો હવે પછીના આપણે કોઈક બીજા ઉદાહરણમાં જોઈએ. તો હવે જો ત્યાર પછીનું આપણે ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, માનો કે હવે તમે અહીંયા ગમે ઉદાહરણ લઈ શકો. માનો કે અહીંયા તમને 2, 9, પછી 3, 7 આવી રીતે તમને 4 અંક આપેલા છે અને આ 4 અંકમાંથી તમારે સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો પહેલાં તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે તેને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં અને સૌથી મોટી સંખ્યા પછી. તો સૌથી નાની સંખ્યા અહીંયા 2 છે, તો 2 પછી એનાથી મોટી હવે 3 આપેલી છે, તો 3 પછી 7 આપેલી છે, 7 પછી છેલ્લે સૌથી મોટી સંખ્યા 9 આપેલી છે, એટલે કે 2379 અહીંયા સૌથી નાની સંખ્યા બનશે. અને એ જ રીતે માનો કે હવે તમારે સૌથી મોટી સંખ્યા બનાવી છે તો વિદ્યાર્થી મિત્રો આને ઉતરતા ક્રમમાં ગોઠવવાની, અથવા તો તમે એમ પણ કહી શકો કે ચડતો ક્રમની જે ઊંધી સંખ્યા કરી નાખો. એટલે કે આ જે ડાબી બાજુથી સંખ્યા 2, 3, 7, 9 છે તેને જમણી બાજુથી જો હવે ગણવી તો 9, 7, 3, 2 આ ઉતરતો ક્રમ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં અને સૌથી મોટી સંખ્યા છેલ્લે, અને એ જ રીતે ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટી સંખ્યા પહેલાં અને સૌથી નાની સંખ્યા છેલ્લે. હવે જો અહીંયા આપણે જો બીજું ઉદાહરણ આપણે જોઈએ તો હવે માનો કે આમાં તમને વચ્ચે 0 આપેલા છે, એટલે કે આ 1 થી 9 નહીં પણ 1 થી 9 અલગથી તમને 0 પણ આપેલા છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે 0 વાળું ઉદાહરણ લઈએ તો માનો કે 3 પછી 7 પછી 0 અને હવે માનો કે આ રીતે 2 લખેલા છે. તો આ 3, 7, 0, 2 ને એવી સંખ્યા બનાવો કે જેમાં સૌથી નાની સંખ્યા બને. તો હવે આપણે એવી રીતે ગોઠવવાના છે. હવે જો અહીંયા તમે એમ કહેશો કે સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે અગાઉ જોયું તેમ તમને એમ લાગશે અહીંયા ચડતો ક્રમ આવશે, પણ નહીં વિદ્યાર્થી મિત્રો. ચડતો ક્રમ તો આવશે પણ આ ચડતા ક્રમમાં તમારે એ ધ્યાન રાખવાનું છે. માનો કે જો ઘડીક પૂરતો આપણે ચડતો ક્રમ લખી તો ચડતા ક્રમમાં માનો કે આપણે 0 પહેલાં લખી, પછી 0 પછી 2 લખી, પછી માનો કે 3 લખીને પછી માનો કે 7 લખવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે 4 અંક અલગ અલગ આપેલા છે એનાથી આપણે જે આ સંખ્યા બનાવી તો આ 237 સંખ્યા બની. તો જો હવે આ 237 એટલે 100માં આવે. આગળ 0 આપેલા છે એટલે કે અહીંયા આ 0 આપેલા છે, આ 0નું મૂલ્ય ન ગણાય, કારણ કે કોઈ પણ સંખ્યાની આગળ જો 0 હોય તો આ 0નું મૂલ્ય એટલે કે એનું સ્થાન ગણાતું નથી. એટલે કે અહીંયા જે આપણે આ 4 અંકની સંખ્યા આપેલી છે એમાં 0ને આપણે આગળ મૂકી દઈશું તો વિદ્યાર્થી મિત્રો આ 3 અંકની સંખ્યા બની જશે, એટલે કે 100માં બની જશે. અહીંયા આગળ 100ના સ્થાન પર 200 આપેલા છે, એટલે કે આ સંખ્યા હવે આ રીતે જો 0 આગળ લખશું તો 237 બની જશે. પણ આપણે એને 4 અંકની બનાવવાની છે, એટલે કે 0ને આપણે જો અહીંયા આગળ મૂકી છીએ તો આ સંખ્યામાંથી 0નું સ્થાન નીકળી જાય છે અને ખાલી 2, 3 અને 7નું સ્થાન 237 બને છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 0 આપેલો હોય ત્યારે તમારે 0ને આગળ મૂકવાનો નથી. જો 0ને આગળ મૂકશો તો તમને આ રીતે 237 જવાબ મળશે, એટલે કે તમારી હવે 3 અંકની સંખ્યા બની ગઈ. આપણે તો તેને 4 અંકની સંખ્યા બનાવવાની છે. તો જ્યારે 0 આપેલો હોય ત્યારે તમારે 0ને ડાબી બાજુથી
બીજા ક્રમે રાખવો, એટલે કે 0ને પહેલા ક્રમે નહીં રાખવાનો, ભલે ચડતા ક્રમમાં 0 પહેલા ક્રમે આવે પણ અહીંયા આપણે તેને 0નું સ્થાન ગણવા માટે તેને પહેલા ક્રમે રાખશું તો એ 0નું સ્થાન વયું જશે અને સંખ્યા ખાલી 237 હમણાં આપણે જોઈએ એમ બની જશે। એટલે કે હવે તમારે 0 આપેલો છે તો 0ને તમારે ડાબી બાજુથી બીજા ક્રમે રાખવો। તો કઈ રીતે? એટલે કે માનો કે પહેલાં તમારે જે ચડતો ક્રમ છે આ 2, 3 અને 7, આ 2, 3 અને 7માં જે ચડતો ક્રમ છે તે એમનેમ જ રાખો પણ 0ને અહીંયા બીજા સ્થાને લઈ લેવો। જો પહેલા સ્થાને રાખશો તો આ પહેલા સ્થાને 0 આવશે તો 237 બનશે, પણ બીજા સ્થાને તમે મૂકી દેશો એટલે કે એકમ દશક અને આ 100ના સ્થાને તો એ 0નું મૂલ્ય ગણાશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી સંખ્યા બની 2037, એટલે કે 3702 થી સૌથી નાનામાં નાની સંખ્યા 2037 બને છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ચડતા ક્રમમાં જ ગોઠવવાનું છે પણ આ 0ને તમારે બીજા સ્થાને લેવું પડશે, એટલે કે બીજા સ્થાને આ 0ને મૂકવો પડે। જો પહેલા સ્થાને આવી જશે તો 0નું મૂલ્ય રહેશે નહીં અને સંખ્યા 237 બને છે, એટલે કે 3 અંકની સંખ્યા બને છે, પણ આપણે 4 અંકની જ બનાવી છે કારણ કે આપણે અહીંયા 4 અંક આપેલા છે। તો 0ને બીજા સ્થાને રાખો। હવે એ જ રીતે માનો કે હવે આપણે વાત કરી તો સૌથી મોટી સંખ્યા, તો જો સૌથી મોટી સંખ્યામાં તમે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું યાદ કરશો તો ઉત્તરતા ક્રમમાં ગોઠવી તો 7, 7 પછી આવશે 3, હવે જો 3 ને 7 તો આવી ગયા, હવે 0, 2, હવે જો આમાં 2 સંભાવના બને, એક તો તમે 0, 2 લખી શકો અને કાં તો તમે 2, 0 લખી શકો। તો વિદ્યાર્થી મિત્રો જો હું આ રીતે આ સંખ્યા લખું તો તમને ખ્યાલ પડે કે આ 7302 થઈ અને આ 7320 થઈ, તો 2 અને 20 આ બંનેમાંથી કઈ અંક મોટો કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ પડશે કે આ 7320 મોટા કહેવાશે અને આ 2 નાના કહેવાશે। તેથી કરી અને તમારે જ્યારે આવી રીતે 0વાળી સંખ્યા આવે છે અંકોને ગોઠવીને મોટી સંખ્યા કે નાની સંખ્યા બનાવવામાં, તો એ ખાસ યાદ રાખવાનું છે કે જો નાની સંખ્યા બનાવો છો અને ચડતા ક્રમમાં ગોઠવો છો તો 0 અને આ જે સંખ્યા હોય એમાં 0ને બીજું સ્થાન લઈ લેવાનું। એ જ રીતે ચડતા ક્રમમાં જેમ આપણે ડાબી બાજુથી આ સ્થાન લેવી છીએ એ જ રીતે આપણે જમણી બાજુમાં 0ને છેલ્લે રાખવાનો, એટલે કે ઉત્તરતા ક્રમમાં ગોઠવતી વખતે 0ને છેલ્લે રાખશો, કારણ કે જો 0ને તમે અહીંયા આગળ રાખશો તો 0, 2 બની જશે, પણ 0 છેલ્લે રાખશો તો 20 બનશે। તો આ 2 અને 20માં 20 મોટા છે, એટલે કે જ્યારે 0 આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ચડતા ક્રમમાં એને ડાબી બાજુથી એટલે શરૂઆતથી બીજા ક્રમે રાખવાનો છે અને ઉત્તરતા ક્રમમાં તેને છેલ્લે રાખવાનો છે, જેથી કરી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો ઉત્તરતો ક્રમ પણ એમનેમ જળવાઈ રહે છે, એટલે કે ચડતા ક્રમમાં જ ખાલી આપણે એને 0 અને બીજા સ્થાને લેવો પડે છે અને કોઈ સંખ્યાને આ રીતે 2 હોય તો તેને આગળ લેવી પડે છે, પણ ઉત્તરતા ક્રમમાં તમને આ રીતે 0 છેલ્લે રાખશો એટલે કે 7, 3, 2 અને 0 એટલે કે ઉત્તરતો ક્રમ જળવાઈ રહી છે। તો આવા નવા હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ તો માનો કે આમાં એક આપણે બીજું ઉદાહરણ જોઈએ તો 7, 3, 5, 0 અને 4, એટલે કે અહીંયા તમને 73,504 નથી આપેલું પણ 7, 3, 5, 4, 0 આ અલગ અલગ તમને સ્થાન અને અલગ અલગ તમને નંબર્સ અને કિંમત આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોઈ એવી સંખ્યા નથી આપેલી પણ સંખ્યાના અલગ અલગ છૂટા આપણે અંક આપી દીધા છે। હવે આપણે આ અંકને બધાને ભેગા કરી અને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે, પણ અહીંયા તમને વચ્ચે 0 આપેલો છે। તો ખાસ યાદ રાખજો જ્યારે 0 આપેલો હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે। તો જો ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલાં તો આપણે તેને સૌથી નાની સંખ્યામાં લખવી તો
સૌથી નાની સંખ્યા એટલે કે ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં આવે. તો સૌથી નાની સંખ્યા અહીંયા આપેલી છે 3. હવે જો 0 આપેલો હોવાથી બીજા સ્થાનમાં હંમેશા 0 મૂકવો, પછી પાછો ચડતો ક્રમ એમને જળવાઈ રહેશે એટલે કે 3 પછી આવે 4, પછી 5 અને છેલ્લે 7. એટલે કે 30,457 એ સૌથી નાનામાં નાની આ 5 અંક દ્વારા સંખ્યા બને છે. હવે એવી જ રીતે આપણે માનો કે હવે સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો સૌથી મોટી સંખ્યા એટલે કે ઉતરતો ક્રમ. તો જો હવે સૌથી મોટી સંખ્યા એટલે કે ઉતરતો ક્રમ હવે આપણે જોઈએ તો 7 સૌથી મોટા હોવાથી પહેલાં આવશે, એનાથી નાના 5, એનાથી નાના 4, એનાથી નાના 3 અને છેલ્લે 0. તો 75,430 સૌથી મોટી સંખ્યા બને છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 0 વાળામાં ખાલી એટલું જ જોવાનું છે કે ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા હોય ત્યારે હંમેશા આ 0ને તમારે બીજા સ્થાન ઉપર રાખવાનો, તેથી આ સંખ્યા નાની બનશે. નકર જો 0 આગળ રાખશો અને ચડતા ક્રમમાં ગોઠવશો તો આ 5 અંકને બદલે 0 આગળ આવી જશે તો 4 જ અંક બનશે અને ઉતરતા ક્રમમાં એમને જળવાઈ રહેશે. એટલે કે ઉતરતા ક્રમમાં તમે માનો કે આની જેમ અહીંયા 0 આગળ બદલાવો તો 0,3 થઈ જાય, એટલે કે અહીંયા ઉતરતા ક્રમમાં એમને જ ઉતરતું રાખવાનું, એટલે કે 7,500 એટલે કે અહીંયા 75,430 સૌથી મોટી સંખ્યા બને. કારણ કે જો અહીંયા પણ આપણે બીજા સ્થાને રાખી તો માનો કે ઘડીક પૂરતું હું તમને ઉતરતા ક્રમમાં આ જે સૌથી નાની સંખ્યા છે ચડતા ક્રમમાં આપણે 0ને બીજા સ્થાને જે રાખેલા છે એવી રીતે જો અહીં 0 બીજા સ્થાને રાખી તો આ 70,543 બને. પણ આપણે સૌથી મોટી સંખ્યા બનાવી છે એટલે કે આપણે એને 75,000માં લખશું તો સૌથી મોટી સંખ્યા બનશે, તેથી અહીંયા જવાબમાં આવશે 75,430. તો વિદ્યાર્થી મિત્રો જો હવે તમને કોઈ આવી અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય એટલે કે માનો કે હવે તમારે એમ કહેવું હોય કે આ સંખ્યામાં 0 છે તો 0ને ચડતા ક્રમમાં બીજા સ્થાને અને ઉતરતા ક્રમમાં એમનેમ જ રાખવાનો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચડતો ક્રમ ને ઉતરતો ક્રમને સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જો તમે નવા છો તો આ ચેનલને જરૂર અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળની તમને બધી જ નોટિફિકેશન મળતી રહે. અને આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.